મનીષા ચોકડી વાસના માર્ગ બિસ્માર 1 વર્ષથી ખરાબ રસ્તાથી વાહન ચાલકો પરેશાન। વડોદરા શહેરમાં ખરાબ રસ્તાઓનો પ્રશ્ન ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। મનીષા ચોકડીથી વાસના તરફ જતો માર્ગ છેલ્લા 1 વર્ષથી બિસ્માર હાલતમાં હોવાનું સામે આવ્યું છે। ચોમાસામાં રસ્તાની સ્થિતિ વધુ જોખમી બનતા સ્થાનિકો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વડોદરાના મનીષા ચોકડીથી વાસના તરફ જતો મુખ્ય માર્ગ છેલ્લા 1 વર્ષથી ખરાબ હાલતમાં હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। રસ્તા પરની કપચી બહાર આવી જતા અને રોડ ઉખડી જતા રોજિંદા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને દ્વિચક્રીય વાહન ચાલકો માટે આ માર્ગ અકસ્માતનું કારણ બની રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ચોમાસાની શરૂઆત થઈ ચૂકી હોવા છતાં પણ માર્ગનું યોગ્ય સમારકામ કરવામાં આવ્યું નથી। એટલું જ નહીં, રસ્તાની બાજુમાં નાખવામાં આવેલું રો મટીરિયલ પણ વરસાદ દરમિયાન ફેલાઈ જતા વાહન ચાલકો લપસી પડવાના બનાવો બનતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। માર્ગની બિસ્માર હાલત અંગે જાણ થતાં અશફાક મલ્લે ઘટના સ્થળે પહોંચ્યા હતા। તેમણે સ્થળ નિરીક્ષણ કરી તંત્રની કામગીરી સામે આકરા સવાલો ઉઠાવ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે વારંવાર રજૂઆતો છતાં માર્ગનું કાયમી સમારકામ ન થવું તંત્રની બેદરકારી દર્શાવે છે અને તાત્કાલિક કામગીરી કરવાની માંગ કરી હતી। 1 વર્ષથી ખરાબ હાલતમાં રહેલા આ માર્ગને હવે ચોમાસામાં વધુ જોખમી સ્વરૂપ ધારણ કર્યું છે। સ્થાનિકોની માંગ છે કે અકસ્માત સર્જાય તે પહેલાં જ તંત્ર તાત્કાલિક કાયમી સમારકામ હાથ ધરે અને લોકોને સુરક્ષિત મુસાફરીની સુવિધા ઉપલબ્ધ કરાવે। આ વાસના રોડ છે, સૈયદ વાસના રોડ। અહીં આ રસ્તો કિસ્મત ચોકડી સુધી, એટલે કિસ્મત ચોકડી નહીં, અર્ધર્ટિકા વાસના ફાયર સ્ટેશન સુધી આખો રસ્તો જુઓ તમે તો આખા રસ્તા ઠેર ઠેર ખાડાઓ છે। હજુ તો વરસાદ શરૂ જ નથી થયો એમ કહીએ તો ચાલે। અને આ હાલત છે, જો આ રસ્તા પર વરસાદ પડશે તો પછી ઠેર ઠેર જે ખાડાઓ છે મોટા થતા જશે અને પછી આજે તો થોડું વ્હીકલ જઈ પણ શકે છે, પછી તો એવી હાલત છે કે વ્હીકલ લઈને જવું પણ મુશ્કેલ થઈ જશે। ખૂબ ખરાબ હાલત છે। છેલ્લા 1-1.5 વર્ષથી આ રસ્તા પર આવતા જતા લોકો ખૂબ પરેશાન છે। વારંવાર લોકોને ગાડીઓ લઈને પડવાની કમ્પ્લેનો આવે છે, કારણ કે ખાડાઓ છે। ખાડાઓના કારણે ગાડીઓ પટકાઈને પડી જાય છે ઘણા લોકો। એ ફરિયાદો આવી છે એટલે આજે અમે લોકો અહીં વાસના રોડ ઉપર આવ્યા છે અને અમારી માંગ છે કે આ રોડને વહેલામાં વહેલી તકે રિપેર કરવામાં આવે, કાર્પેટિંગ કરવામાં આવે, કારણ કે કાર્પેટિંગ કરવાની ખૂબ જ જરૂરત છે આ રોડ। રો મટીરિયલ બિલકુલ થર્ડ ક્લાસ। તમે આ જુઓ, આ રસ્તા પર વાપરવા માટેનું રો મટીરિયલ આ લોકોએ અહીંયા રોડ પર નાખ્યું છે અત્યારે। એ રો મટીરિયલ જોઈને તો એવું લાગે છે કે આ રો મટીરિયલ વડે જો રસ્તો બનાવશે તે રસ્તો ટકે જ નહીં, કારણ કે એ જ મટીરિયલ એવું વેસ્ટેજ ટાઈપનું મટીરિયલ છે। એટલે આવા વેસ્ટેજ ટાઈપના મટીરિયલ વડે રસ્તો બનાવશે તો કઈ રીતે ચાલશે?